સુરતમાં બિલ્ડરની બેદરકારીથી લોકો બેઘર થયાનો મામલો। શિવ રેસિડેન્સીના લોકો રસ્તા પર ઉતર્યા છે। રસ્તા પર ઉતરી અને રહીશોએ ધરણા કર્યા છે। તાત્કાલિક બિલ્ડર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે। ગઈકાલે દિવાલ ધરાશયી થતા 400 પરિવારો બેઘર બન્યા હતા। તો લોકો રહીશો રસ્તા પર ઉતર્યા છે અને ધરણા પર બેઠા છે। ન્યાયની માંગ કરવામાં આવી રહી છે। સુરતમાં બિલ્ડરની બેદરકારીથી લોકો બેઘર થયા છે। શિવ રેસિડેન્સીના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે। રસ્તા પર ઉતરી અને રહીશોએ ધરણા કર્યા છે। તાત્કાલિક બિલ્ડરના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ધરણા પર બેઠા છે। ગઈકાલે દિવાલ ધરાશયી થતા 400 પરિવારો બેઘર બન્યા છે। બાળકો વૃદ્ધો સહિત લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે બિલ્ડર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે। તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે। સુરતમાં બિલ્ડરની બેદરકારીથી લોકો બેઘર થયા છે, હાલાકી ભોગવી રહ્યા છે। તો સુરતના એક બિલ્ડરના વાંકે અનેક પરિવારો બેઘર થયા છે। ભીમરાડમાં દિવાલ ધરાશયી બાદ ફ્લેટ ખાલી કરવામાં આવ્યા છે। શિવ રેસિડેન્સીમાં રહેતા 400 પરિવારોને ઘર છોડવાનો વારો આવ્યો છે। લોકોના આંખોમાં આંસુ જોવા મળી રહ્યા છે। ગઈકાલે બિલ્ડરની બેદરકારીથી દિવાલ ધરાશયી થઈ હતી। કોર્પોરેશને શિવ રેસિડેન્સીમાં નોટિસ લગાવી અને ઘર ખાલી કરાવ્યા છે। લોકોએ જીવન મૂડી ખર્ચી અને ખરીદેલા ઘર છોડવાનો વારો આવ્યો છે। પોતાના સપનાનું ઘર છોડતા લોકો ભાવુક થયા હતા। બિલ્ડરના કર્મોની સજા અન્ય બિલ્ડિંગના રહીશોને મળી રહી છે। કોર્પોરેશને ડેવલપર એક્ટિવિસ્ટના લાયસન્સ રદ કર્યા છે। સ્ટ્રક્ચર એન્જિનિયર અને ક્લાર્ક સુપરવાઇઝરના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે। લોકો ભાવુક થયા છે। આ દ્રશ્યો જે રીતે સામે આવ્યા છે તે હચમચાવતા દ્રશ્યો છે। ભીમરાડ શિવ શક્તિ રેસિડેન્સીના જે રહીશો છે તેમના હાલ બેહાલ થઈ ગયા છે। કારણ કે જીવનભરની જે જમાપૂંજી હતી તે ફ્લેટ ખરીદીમાં રાખ્યા હતા, પરંતુ હાલ સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ફ્લેટ ધારકોને હાલ જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવી રહી છે। મહિલા ધુસકે ધુસકે રડી રહી છે। જી, આપ રડી રહ્યા છો, શું કારણ? मेरा मकान मुझे चाहिए। मैं रोड पे आ गई हूँ, मुझे मेरा मकान दे दो। ऐसे नहीं करना चाहिए था। इतना क्यों खोदा खड्डा कि मेरा मकान गिर जाए? ऐसा नहीं होना चाहिए था। प्लीज मेरे मकान को सेव करो। आप सबसे रिक्वेस्ट है, मेरे मकान को सेव कर दो। पूरा जीवन का जमा पूंजी लगा के कि मैं छत से 20 साल से किराए में घूमे, परेशान ये हैंडीकैप भी है। 20 साल से घूमते घूमते अब लगा कि चलो अपनी छत मिली है मुझे, अब अपनी छत के नीचे मैं सुकून से रहूंगी। थोड़ा दिन हुआ नहीं, जितने रात में ब्लास्ट हुआ ऐसे जैसे लगा कि भूकंप आया हो। इतनी तेज आवाज है, लगा मेरा गाड़ी गिरा है ऐसे। जिसको रूम दिया है जी, आप कहाँ रहो? अभी पता नहीं कहाँ रहेंगे, कहाँ जाएंगे। ये इनको इतना सैलरी भी नहीं कि मैं रेंट का मकान लेकर के भी जाऊँ। कहाँ जाऊंगी? बिल्डर पता ही नहीं चल रहा। हम लोग को समझ नहीं आ रहा एक्चुअली कि किससे पूछे। फोन जिसको करते वो उठाता नहीं है। જી, આપ જોઈ રહ્યા છો અહીં બિલ્ડરને પણ ફોન કરવામાં આવી રહ્યો છે, તેમ છતાં તેઓ દ્વારા કોઈ પણ પ્રકારની જે કામગીરી છે તે કરવામાં નથી આવી રહી। જી24 કલાકની ટીમ હાલ અહીં આવી પહોંચી છે। ત્યારે બિલ્ડરનો જે નંબર છે તે નંબર ઉપર આપણે પ્રયાસ કરીએ કે તેઓ શું કહી રહ્યા છે। તેમનો નંબર લાગે છે કે કેમ તે અંગે પણ જી 80 573 54 111 બિલ્ડરના જે નંબર છે તે નંબર ઉપર આપણે લગાવવાનો પ્રયાસ કરીશું કે ફોન લાગે છે કે કેમ। આપ જોઈ રહ્યા છો સતત જી24 કલાકની ટીમ બિલ્ડરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ જે રિંગ છે તે રિંગ વાગી છે। હવે બિલ્ડર ફોન ઉપાડશે કે કેમ તે એક સવાલ છે। આપ જોઈ શકો છો હાલમાં જી સર, હલો, જી24 કલાકમાંથી બોલું છું સાહેબ। અહીં પરિવાર રડી રહ્યો છે, તેમના રહેવા માટે કોઈ વ્યવસ્થા કરી છે? मेरे पास तो जो मेरे रूम्स थे वो ऑलरेडी फुल हो गए हैं। तो आपना रूम ए થઈ ગયા છે ફૂલ, તો આ બધા ક્યાં રહેશે સર? सर मैं कोई मतलब मेरे तो सर मैं तो ऐसा होटल ओनर हूँ सर। मुझे तो सर आप लोग की जो भी हेड होंगे, मैं तो होटल ओनर हूँ सर। मेरे पास तो जो रूम है वो लगे हुए हैं सर।
જી આપ જોઈ રહ્યા છો અહીં જે હોટલ ઓનર છે તેમની હોટલ જે છે તે ફૂલ થઈ गई છે જી હોટल मालिक નો नंबर હતો होटल फुल થઈ गई છે हाँ वही तो हम लोग कहाँ जाए फिर ये गलत है ना हम लोग के साथ गलत ही करें अपने आप ही उनको देना चाहिए था कि भाई आप लोग को ये सुविधा दे रहे लेकिन पहले सबसे बड़ी गलती कि इसका जिम्मेदार कौन है जो गिरा और उसी साइड में रहती हूँ कल को ये बिल्डिंग गिर जाती हम लोग को कुछ हो जाता तो कौन बनता जिम्मेदार इसका क्योंकि ऐसे गिरी है पूरी बिल्डिंग આપ જોઈ રહ્યા છો જે મહિલા છે તે ધ્રુસકે અહીં રડી રહી છે કારણ કે આખા જીવનની જમા પૂંજી આ ફ્લેટ ખરીદીમાં લાગી હતી પરંતુ હાલ પોતાના જ ફ્લેટમાં તે જઈ ન શકે તેવી પરિસ્થિતિ ઉદ્ભવી છે હોટલ માલિક સાથે પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ હોટલ માલિકે કહ્યું છે કે તેમની હોટલ ફૂલ છે તો તેમને ક્યાં રહેવાની વ્યવસ્થા કરી આપે હાલ તો સુરત મહાનગરપાલિકાના જે અધિકારી છે તે પણ દૂતરાસની ભૂમિકામાં છે કારણ કે રહીશો રસ્તા પર છે પરંતુ સુરત મહાનગરપાલિકાનો એક કર્મચારી કે એક અધિકારી અહીં જોવા નથી મળ્યો કોઈ પણ પ્રકારની જે રહેવાની વ્યવસ્થા થવી જોઈએ તે રહેવાની વ્યવસ્થા નથી કરી ત્યારે હાલ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સામે અનેક સવાલો ઊભા થયા છે કે તે બિલ્ડરના ખોળે જઈને બેઠા છે કારણ કે આ પરિવાર જમાપૂંજીથી પોતાનો ફ્લેટ ખરીદ્યો હતો અને પોતાના જ ફ્લેટમાં તે રહી ન શકે તેવી પરિસ્થિતિ હાલ ઉદ્ભવી છે ત્યારે હવે ઝી 24 કલાક ફક્ત એક જ માંગ કરી રહ્યું છે કે આ તમામ લોકોને રહેવાની વ્યવસ્થા કરી આપે કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત।